अमेरिका में सिर्फ फायदा पहुंचाने वाले डॉक्टर को ब्लैकमेल करने का मामला। हैदराबाद पुलिस स्टेशन में अभियुक्त गुरुप्रसाद अप्पा नायडू बनाम टोटल 32 लाख रुपए की धोखाधड़ी की शिकायत दर्ज की गई। आरोपी गुरुप्रसाद अप्पा नायडू के खिलाफ हैदराबाद के पुलिस स्टेशन में कुल 32 लाख रुपए की धोखाधड़ी की शिकायत दर्ज की गई है। यह कार्रवाई पिछले 26 सितंबर को सूरत साइबर सेल ने की थी। आरोपी गुरुप्रसाद को 2024 में चेन्नई से गिरफ्तार किया गया। मामले में नामदार कोर्ट में पेश किया गया और आगे की रिमांड ली गई। इस रिमांड के दौरान 9 बेटियां साइबर धोखाधड़ी का शिकार हो गई, जिसमें हैदराबाद की एक बेटी ने आरोपी के खिलाफ हैदराबाद पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। पहले शिकायतकर्ता ने आरोपी के खिलाफ सूरत साइबर सेल पुलिस स्टेशन में शिकायत दर्ज कराई थी। आरोपी ने शिकायतकर्ता महिला से 1.79 करोड़ रुपए की ठगी की। जांच के दौरान पुलिस ने आरोपी को चेन्नई से गिरफ्तार किया। संवाददाता अजय शिंदाने, BHP न्यूज़, सूरत। કમિશનર શ્રી સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોને ભોગ બનતા અટકાવવા માટે અને ખાસ કરીને જે બહેનો દીકરીઓની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ થયું હોય તેને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલની અંદર અગાઉ 56 નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની અંદર મૂળ આંધ્રપ્રદેશના નિવાસી એવા ગુરુપ્રસાદ કોવીની ધરપકડ ચેન્નઈ ખાતેથી સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી હતી। સદર આરોપીના રિમાન્ડ દરમિયાન રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતાં કેટલીક વધુ વિગતો પ્રકાશમાં આવી છે। જે મુજબ આ જે આરોપી છે તેના એના ફોનમાંથી મોટા પ્રમાણમાં પોર્ન વિડીયોઝ, બીભત્સ ફોટા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોઝ વગેરે મળી આવેલ હતું। વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતાં કુલ 9 યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય। કોઈને ફોટો મારફતે, કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સેટ કરવા કે કોઈ પણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની, ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવેલ। સાયબર સેલ દ્વારા આ યુવતીઓનો સંપર્ક કરી બિલકુલ પૈસા નહીં આપવા તથા તેઓને આ શખ્સની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવેલ। તે અંતર્ગત એક દીકરીએ હૈદરાબાદની અંદર જે સાયબરાબાદ છે તે સાયબરાબાદ પોલીસ સ્ટેશનની અંદર કુલ 32 લાખ રૂપિયાનું ફ્રોડની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે। આ ઉપરાંત જે જરૂર પડે ગાઈડન્સની અત્રેથી પૂરું પાડવામાં આવે છે જે ભોગ બનનાર છે તેઓને। સાથે સાથે ખાસ આ કેસની અંદર જે બધું બીજી વિગતો ધ્યાનમાં આવી છે એ મુજબ છે કે આરોપી પોતાના ફોનની અંદર સૂઝ, ટિન્ડર, બમ્બલ, ફેટ લાઈફ નામની અલગ અલગ જે ડેટિંગ વેબસાઇટ્સ, ડેટિંગ એપ્લિકેશન્સ છે એનો યુઝ કરતો હતો। આરોપીએ અલગ અલગ ફેક પ્રોફાઇલ બનાવેલી હતી, જેની અંદર એ યુરોપિયન પર્સન હોવાનો દેખાડો કરતો હતો। યુરોપના અલગ અલગ દેશના સારા એવા આકર્ષક દેખાતા યુવક અને યુવતીઓના ફોટાનો ઉપયોગ કરીને તેણે જેક્સ પાર્કર અને શ્રીનિકા ડિયાઝ નામની 2 અલગ અલગ ફેક પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ પર બનાવેલ હતી, જેના માધ્યમથી તે મહિલાઓને લલચાવતો હતો અને